મંદિર બન્યું. 500 વર્ષનો આપણો ઇંતજાર પૂરો થયો. એક તાલી તો બનતી હે ભાઈ, અને એક જય બોલાવો. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. એક કડી મને બહુ ગમે છે. हम हिंदू हैं बब्बर शेर बब्बर शेर बब्बर शेर, जिद पे जो हम आ जाए तो कर देंगे हम सबको ढेर, कर देंगे हम सबको ढेर. राम नाम का भगवा सारे, राम नाम का भगवा सारे भारत में लहराएंगे. मेरे भारत का बच्चा बच्चा એટલે 10-15 જણા બોલો તો એટલે તો અમે અહીં ઉપર બેઠા છે. તેવાની મેં જરૂર ન પડે. બધાના હૃદયમાં રામ બેઠો છે. એક હારે તમારો પડકારો મળે તો જ આપણે આગળ હાલવું છે. નકર એકનું એક ગીત 3:30 વાગે લગી ગાવું છે, અને બહાર નીકળવાના 4,500 છે. જેને વહેલું એમને નીકળવું હોય ને સીધું આઈસીયુમાં દાખલ કરી દો. હાલો, બધાની તાલી જોઈએ. ભગવાનના નામ ઉપર રામ મંદિર 500 વર્ષ પછી બન્યું છે. આપણી કેટલી પેઢીઓ ભલા માણસ માનતા કરીને વહી ગઈ કે રામ મંદિર નહીં થાય ને ત્યાં સુધી હું ફ્રૂટ નહીં ખાઉં, ત્યાં સુધી હું દૂધ નહીં પીવું, ત્યાં સુધી હું મીઠાઈ નહીં ખાઉં. આવા વડીલોની આખી પેઢી વહી ગઈ. સાહેબ, આપણે નસીબદાર છીએ કે આપણે આપણી આંખે રામ લલ્લાના દર્શન કરી શકવાના. તો આ સનાતન ધર્મની ઉત્તમ વાત છે. તમારા બધાની તાલી જોઈએ મને. ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા. ભારત કા બચ્ચા બચ્ચા. તારા અવાજમાં વ્યૂ જાય છે બધું. 1 2 3. મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા. ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા. સરકારી પ્રાથમિક શાળામાં જેટલા ભણતા ત્યારે આ ગવાતું યાદ છે. શ્રી રામ જય જય રામ પતિત પાવન રાજા રામ રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. રાત્રે નિંદ્રા દિવસે કામ ત્યારે ભજશું સીતારામ. રાત્રે નિંદ્રા દિવસે કામ ત્યારે ભજશું સીતારામ. રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ. श्री राम जानकी बैठे मेरे सीने में. श्री राम जानकी बैठे मेरे सीने में. देख लो कोई, देख लो मेरे दिल के नगीने में, देख लो मेरे दिल के नगीने में. श्री राम जानकी बैठे मेरे सीने में. श्री राम जानकी बैठे मेरे सीने में. ઊંચો છે ગરવો
એક એક કડી ખાલી યાદ કરીએ ને, આ તો ભજનનું ઘર છે. જુનાગઢ શિવરાત્રીનો મેળો છે. ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ, અમે તારા નામની, અમે તારા નામની, અલખ નારે ધામની ને ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામ. સદગુરુ તમે મારા તારણહાર, હરિગુરુ તમે મારા તારણહાર, યાદ મારી રાખની રે અરજી રે કવત ધણી સાંભળજો હે ગુરુજી. એમને વિમલભાઈ ઉભા રે આમાં આ ચાલુ કરજો. હલો હલો, હા આટલું જ રાખજો. હા, ભજન તો કેટલા બધા તમે સાંભળ્યા છે ને. એકચ્યુઅલી છે ને મને આમ પાછળવાળા દેખાતા નહોતા. હાલો બાલ્કની, હા જો, એટલે તમારી બધાને આવડતું હોય. જેમ લોકગીતમાં જીતુભાઈ એમ કીધું કે તમને કેટલાને આવડે, તમારે એક કડી. આ તો ભજન શિવરાતનો મેળો તો આખા ગુજરાતમાં, આખા દેશમાં જુનાગઢનો પ્રસિદ્ધ છે, ગિરનારનો પ્રસિદ્ધ છે. તો એક ભજન તમને બધાને આવડે છે ને એક કડી આપણે ગાવી છે. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે, જે લોકો તાલી નહીં પાડે આમાં એને બ્રાહ્મણનો દીકરો છું, પછી ગિરનારની સાક્ષીએ શ્રાપ દઈશ તો આવતો આખો જન્મ તાલી પાડવાનો મળશે. હાલો બધાની તાલી જોઈએ. વાગે ભડાકા ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે, ઓ બાર બીજના અણીને સમરો, બાર બીજના. ત્રણ વાર હા બોલવાના છે, ત્રણ વાર હા બોલવાના. આ તમે જુઓ હકારાત્મકતા આપણને આ આપણા સંત કવિઓએ ભજનની સ્વર પૂર્ણિમા આપી છે. જિંદગીમાં હા પાડજો. કૃષ્ણ પરમાત્માએ જ્યારે અર્જુનને કીધું ને, ત્યારે અર્જુને છેલ્લે આખા 18 અધ્યાયના ગીતાના સારનો એક શબ્દમાં અર્થ કેવો હોય તો હા. અર્જુને હા પાડી એટલે ભલા માણસ ભગવાને એને રાજ સ્થાપ્યું, એનું ધર્મ સ્થાપ્યો. તો હા પાડતા શીખજો. આટલું જ વાત છે કે જિંદગીમાં ક્યાંક હા પાડતા શીખશો ને, કે હા ભાઈ હું તમારી વાતમાં સહમત છું, મારું જ સાંભળો એ તાલિબાનની સંસ્કૃતિ છે, પણ સાંભળો એ ભારતની સંસ્કૃતિ છે. એક્સરે તો તમે જુઓ, ફોટો પાડવામાં 1 જ સેકન્ડ થાય, પણ ઇમેજ બનાવવામાં જિંદગી ટૂંકી પડે છે. આપ જગત ઇમેજ ને યાદ કરો તો હા પાડજો. આમાં હકાર તમારા બધાનો જોઈ છે. બધાને વાગે ભડાકા, ફરી વાર ભારી ભજનના, વાગે ભડાકા ભારી રે, બધાની થાલી ભાઈ છેલ્લે સુધી. બાર બીજના ઘણીને સમરો, બાર બીજના રે. વિમલ મારા વાળા તો એમ ઉભરે, મારા વાળા તો ભૂકા કાઢ નાખે એવા છે. આ તારા વાળા જ હજડ બમ બેઠા છે. અમારા વિભાગને કોઈક ચમનપ્રાશ આપો એટલે હરખો પડકારો તો આપે. જ્યાં સુધી તારો વિભાગ પડકારો ન દે ત્યાં સુધી આપણે એકનું એક ભજન ચાલુ રાખવું છે. તો મગાવી લ્યો ગાંઠિયા. ખરે ના કાળવા ચોક ના અહીં મળે ને જોરદાર, બહુ ખાધા ભાઈ, બહુ ખાધા. પણ જિંદગીમાં જેટલા અહીં બેઠા છો ને, આમાં કોઈ ભાઈ 50,000 માગો છો મારી પાસે? માગતા હોય તો ભાવિનભાઈ પાસે લઈ લેજો. હું તો નથી જ આપવાનો એમાં.
હાલો, અમારા ઘરની બાજુમાં એક કાકા રહે, એ કાકાએ દરવાજા ઉપર બોર્ડ મરાવેલું છે કે 20,000નો ઓલો સુડોકુ પોપટ લઈ આવ્યો. પોપટ સાઈડ ફીલ આપો ને થોડી પ્લસ. સુડોકુ પોપટ લઈ આવ્યો, બહુ સરસ મજાનો. એની નીચે બોર્ડ માર્યું, પોપટથી સાવધાન. મેં કીધું લા કૂતરાથી સાવધાન હોય, કૂતરો ભયંકર પ્રાણી કહેવાય, પોપટ તો નિર્દોષ પક્ષી. અરે મને કહે અમને ખબર નથી, અહીં જાઓ આ પોપટ હારો 1 નંબરનો હરામી છે. મેં કાં મને કે જેવો કોઈ અજાણ્યો મહેમાન બપોરે 1:30 વાગે આવે ને એટલે આ પોપટ હળવી એક દિન સીટી મારે. પોપટની સીટી સાંભળીને શેરીના 3 ખહુડિયા કૂતરા આવીને મહેમાનની પીંડી ઉફાડી નાખે છે. મને કે પોપટથી સાવધાન, હેરાન કરી નાખે. કાકા અમારા ઘરની બાજુમાં રહીએ છે. મને કાકા મને કે સાંઈરામભાઈ તમે આટલા ડૉક્ટરોને ઓળખો છો, આપણને કાંઈક નોકરી અપાવો. મેં કાકા તમને કેટલા વર્ષ થયા? મને કે 60મું હાલે. તમે તમારી પેન્શનની ઉંમર થઈ ગઈ તો મને કે પેન્શન અપાવો. હવે અમુકને લડી જ લેવું તો શું કરું? મેં કીધું કાકા એમને એમ કેવી રીતે પેન્શન મળે? મને કે એ તમારે જવાનું છે, હું 60નો થઈ ગયો, મને કાંઈક અપાવો. મેં તમને કાંઈ આવડે છે? મને કે લખતા આવડે છે, વાંચતા નથી આવડતું. મેં ઊભા રહ્યો, લખતા આવડે છે? આલ્યો કાગળ ને પેન આપ્યા, લખો તો. એટલે એને 4-5 લીટા કર્યા આમાં ઊભા ને આડાને. મેં કે જો આ હું લખ્યું? મને કે તો પેલા કીધું વાંચતા નથી આવડતું. પેલા નો કીધું વાંચતા નથી આવડતું, લખતા આવડે છે. આ કાકા ભૂકા કાઢી નાખે. અને 10 માળનું બિલ્ડિંગ અમારા રાજકોટમાં બાજુમાં રહીએ. 10મા માળે ઓલો 3310 ઓલો ખબર જૂનો ફોન આવતો ચામુંડામાંના ફળા જેવો, ખબર છે? નોકિયાનો 3310 આવડો મોટો ફોન આવતો. કાકા એ ફોનમાં વાત કરતા હતા. વોટ્સઅપના જમાના નહીં તેની વાત. અને એક જણો દોડતો ગયો, એ કે કાકા, ગિરધર કાકા શું થયું ભાઈ? તમારી દીકરી શું થયું? મારી દીકરીને તમારી દીકરી ભાગી ગઈ. હે દીકરી ભાગી ગઈ? તાણ કરતો નોકિયા 3310 નો કર્યો ઘા. અને ભાઈ 10મા માળેથી કાકાએ જંપલાય. હવે હું જીવવું? દીકરી ભાગી ગઈ. 10મા માળેથી કાકાએ જંપલાયું નહીં ભાઈ. અને 6ઠા માળે પહોંચ્યા ને ત્યાં એને યાદ આવ્યું કે મારે ક્યાં દીકરી છે. 4થા માળે પહોંચ્યા ત્યાં યાદ આવ્યું કે મારા ક્યાં લગ્ન થયા છે. બીજા માળે પહોંચ્યો તેને બરાબર સાંભળી આવ્યું કે હું ક્યાં ગિરધર છું, ગિરધર તો મારી સામે રહે છે. એટલે અમુકને રસો જોઈએ, ખબર છે ને, કોકના જ લાસ્ટ સીન જોવામાં રસ હોય. આ એક વૃત્તિ છે. માણસ આપણે છે ને આપણા સુખે સુખી નથી થવું, આપણે બીજાના દુઃખે દુઃખી થઈ શકીએ છીએ, બીજાના સુખે સુખી નથી થતા. માર્ક કરજો. સેમ્પલ હું તમારી ઘરે લાઈટ જાય ત્યારે તમારા મારા ઘરવાળા શું કરે છે? તમારે છે? ના અમારે નથી. કાંઈ કોઈને વાંધો જ નથી. તમારે ન હોય ને અમારે ન હોય તો કાંઈ પ્રોબ્લેમ જ નથી, પણ તમારે હોય અને અમારે લાઈટ ન હોય એટલે તરત જ ફોન કરશે, જાનું લાઈટ નથી 2 કલાકથી, કેમ મારે જીવવું? આહા, હવે તો જાનું કહે છે. ખબર છે આપણે પછીની પેઢી છે ને ભાઈ, બહુ અપડેટ થઈ ગયા. આપણે છેલ્લા હતા નામથી બોલાવવાવાળા. તમારા વાઈફ કે મારા વાઈફ આપણને નામથી બોલાવે. પણ આપણી પછીની પેઢી તો બહુ આગળ વધી ગઈ છે. આનું એક સેમ્પલ આપ. નવી પરણેલા છોકરાની ફિયાન્સીએ ફોન કર્યો એટલે બાપુજી, છોકરો નાવા ગયો હતો, બાપુજી આમ જોયું તો આમાં જાનું ચીકુ લખેલું આવ્યું. બાપુજીને અંગ્રેજી આવડે નહીં એટલે એને અત્યારે સાહેબ એમ થયું કે આ ચીકુ વાળો હોય છે. હેઠે ઓલો છે ને ચીકુ વાળો આવે તો મગાવી લે, ઉપાડી લીધો ફોન સીધો. હલો. અને કન્યા બોલી, શું કરે મારું ગલુડિયું? વોટ ઇઝ ધીસ? શું કરે મારું ગલુડિયું? અને આને ખબર પડી ગઈ ખોટો ફોન ઉપડી ગયો. હવે વહુ બેટાનો અવાજ તો એને હવે ઉપાડી લીધો. પછી બેટા વહુ બેટા ગલુડિયું નાવા ગયું છે, હું ડાઘ્યો બોલું છું. હાલે તું વા ડાક્યો કોને પડકારો દે? સસરાને. તો ઠીક, મને નથી કહેતો ને ડાક્યો. ધાડ કરતો ફોન મૂકી દીધો, બ્લોકડ. અઠવાડિયા સુધી વહુએ ફોન જ ન કર્યા. પણ ગામમાં સાસરીઓને ગામમાં ફેર્યું. આ પેટર્ન છે ને અત્યારે દરેક ભદ્ર સમાજમાં આ ઘટના ઘટતી જાય. કોઈને જુનાગઢ વાળી છોકરીને જુનાગઢની બહાર નથી જવું, રાજકોટ વાળીને રાજકોટની બહાર નથી જવું, અમદાવાદ વાળીને આ ઘટના છે અત્યારની. કેટલીક ભણેલી ગણેલી દીકરીઓ દીકરાઓ બધાની. હવે આવું આપણા બાન બાપુજીએ વિચાર્યું હોત તો આપણું રેશન કાર્ડ જ આગળ નો હાલત. અને આપણા વડીલોને વંદન કરવા જોઈએ. આપણા દાદાનું રેશન કાર્ડ મોટું હતું ને, 4 કાકા 4 ફઈઓ, 2 તો જન્મીને ગુજરી ગયા હોય. એની તો બાને જ ખબર હોય, બાકી ગામમાં કોઈને ખબર ન હોય.
તો આપણા દાદા માટે એક તાલી તો બનતી છે, દાદા અને દાદી બે માટે. આવડા મોટા રાશન કાર્ડ એટલે આ બરકત છે હો. 243 એટલે આવી નહીં સમજાય તમને હજી વાંક જવા બાકી. પણ ઘટનામાં આપણા અને હવે અત્યારે ભદ્ર સમાજમાં શું થતું જાય છે, અમે બે અમારા બે સુધી આપણા સુધી અમારા બે હતા, હવે શું થાય ભદ્ર અમે બે અમારો એક. માતાજી એક દીકરો આપ્યો ને, પણ આને કોણ આપશે? જાગો ગ્રાહક જાગો. ગંભીર વાત હું હળવી શૈલીમાં કહી રહ્યો છું. સમાજની એક વરવી વાસ્તવિકતા, સનાતન હિન્દુ ધર્મના સિદ્ધાંતોને સંસ્કારોને વંદન કરીને કહી રહ્યો છું ફરી ફરીને કે એકનો એક દીકરો હશે એટલે 40 વર્ષ પછી શું થવાનું છે એની મારા સિવાય કોઈને ખબર નથી. એને કોઈ ભાઈ નહીં હોય, કોઈ બેન નહીં હોય, એની બેનની ફિલિંગ જ નહીં હોય. ભાઈ લખી લેજો. और हमारे जख्मों पे पट्टी कौन बांधेगा? मुनव्वर राणा नो शेर याद रखजो. हमारे जख्मों पे पट्टी कौन बांधेगा? अगर बहनें ही नहीं होगी तो राखी कौन बांधेगा? हमारे जख्मों पे पट्टी कौन बांधेगा? अगर बहनें ही नहीं होगी तो राखी कौन बांधेगा? और महफिल में कुछ बच्चे बूढ़े जरूरी है वरना, महफिल में कुछ बच्चे बूढ़े जरूरी है वरना बुजुर्ग ही नहीं होंगे तो पगड़ी कौन बांधेगा? દીકરીઓ વગરનો સમાજ એક અજવાળું તો કરી જોજો તમે. તમારા જૂનાગઢમાં નક્કી કરો કે આ વખતે હોળી છે ને એ માત્ર પુરુષોએ ઉજવવાની, બહેનોએ કોઈ ઘરની બહાર નહીં નીકળવાનું. ઝેર જેવી હોળી છે તમારી. દિવાળીમાંથી અજવાળું યોજાય જો દીકરીઓ ન હોય તો આ સમાજમાં. એટલે સાહેબ તમારા ઘરમાં આવેલી પત્ની છે એ કોકના માટે યાદ રાખો, કોકના ઘરેથી આવેલી છે એ ઉમરાની દીકરી છે, ઉમરાની દેવી છે. માં, બેન, દીકરી કે પત્ની, આ ચારું ઉમરાની દેવીઓ છે. અને ઉમરાની દેવીઓને સન્માન ન કરતા હોય ને તો કોઈ ડુંગરાની દેવી પાસે ન જાતા. અંબાજી તમારી ચૂંદડી નહીં સ્વીકારે. દીકરીઓ અને નહીં હોય તો થાય હું 2040 માં મારા સિવાય કોઈને ખબર નથી. ભાઈ 2040 માં જે થવાનું છે ને, હા નક્કી લખી લેજો. અત્યારે 1000 મૂર્તિયા હોય, 850 કન્યા છે, 150 ની ઘટ અટાણે છે એટ ધ મોમેન્ટ. 2024 માં 150 હોય તો રાજકારણ જોઈન્ટ કરી લેવાનું. નથી સમજાણું બધાને. એને સંન્યાસી થઈ જવાનું, સમાજ સેવક ગમે એ કરવાની છૂટ છે, પણ લગ્ન નથી કરવાના થતા. એને 150 અટાણે નવરા રખડે છે. સાંભળજો, 1000 કન્યા છે એની સામે 1000 મૂર્તિયા સામે 850 જ કન્યા છે. 2040 માં શું થશે નિખિલભાઈ કે 150 કન્યા સામે 850 મૂર્તિયા વાંઢા છે. અને પછી છે ને કન્યાઓ સાસરે નહીં જાય, બકા આપણે જવાનું. દાઢીઓ વાળા દાઢીઓ વગરના, કોટીઓ વાળા કોટીઓ વગરના, આહા ડાલા મથા બધા સાસરે. અને ગેરંટી કહું, દ્રશ્ય એવું ભયંકર છે આપણને રોતાય નહીં આવડે નહીં. કેવા ભૂંડા લાગશે. હે બાપા મને નાય, મને નાય, મને નાય, મારે હાવને કહેજો મને મારે નાય. દ્રશ્ય તો વિચારો જરા કેવું લાગશે. હે પપ્પા મારે હાવને કહેજો મને હવારમાં 1 બીડી પીવા દે. 1 બીડી પપ્પા, નગર મારો આગલો કાર્યક્રમ આગળ નહીં હાલે. જેને બીડી ટેવ હોય ને એને જ ખબર હોય. હે પપ્પા કેવું લાગે? 1 ફાંકી ખાવા દે, 135 વાળો માવો ખાલી. હું ઘરમાં ક્યાંય નહીં થૂકું. હું બી આવશે તો ગળી જાય, હેડકીએ ચડી જાય. હા હા હે પપ્પા આવું. અને પુરુષો બધા ગંભીર ચહેરે ઊભા હશે વરરાજા પાસે, અને બહેનો બધા ઝડપથી ચાલો ઝડપ કરો વરરાજાને હસતા માટે વિદાય કરો. એમાં શું વળી રડવાનું હોય? આ થોડો ફર્સ્ટ ટાઈમ જાય છે ને પપ્પા ગયા હતા. ચાલો ઝડપ કરો. કેવું લાગશે આ? હે એટલે ફરી કહું છું કે આ તો હળવી ફૂલ વાત છે. એકનો એક દીકરો હશે, લખી લેજો, એનો કોઈ ભાઈબંધ નહીં હોય. એટલે એકચ્યુઅલ વર્લ્ડમાં મિત્રો બનાવજો ફરી ફરીને. ફેસબુક ઉપરના લાખો ફોલોઅર્સ મારા પણ છે, પણ આ ગામમાં આવું તો તરુણ કે ભરતભાઈ મારા 2 ભાઈબંધો છે, એ મને પહેલા યાદ આવે કે આ મારા ભાઈબંધો છે. ભાઈ અહીં મારે જવાનું હોય. હે મુક્તાનંદ બાપુની સરસ મજાની સંસ્થા છે પ્રેમાનંદ, તો મને ત્યાં જવાનું મન થાય. મિત્રો છે મારા, એકચ્યુઅલ જ કામ લાગશે ફરી ફરીને. નકર શું થાય 40 વર્ષ પછી ઇવેન્ટ વાળાનું હાલવાનું. એકના એક દીકરા છે ને એ માનતાના છે અને કોઈના બાપનું માનતા નથી. તમે માર્ક કરજો.
માનતા ના અને કોઈના બાપનું ખંભા જ ઉલાડે ઘરે મહેમાન આવે ને તો ધબધબાટી બોલાવે, કારણ કે ત્યાં જ તમે એને મોબાઈલ આપો છો. તમે જુઓ એકના એક સંતાનો, એટલે ફરી ફરીને એકના એક સંતાનનો હાલત એ થાય કે એને કાકા નહીં હોય, મામા નહીં હોય, ફઈ નહીં હોય, ફુવા નહીં હોય, એને આગળ પાછળ મિત્રો તો બનાવતા આવડતા નહીં હોય. એટલે ઇવેન્ટવાળા એના લગ્નમાં શું કહેશે કે તમારા દીકરાના લગ્ન છે, હા તમારે 4 ફુવા જોઈએ છે ભાડે? 4 ફુવાને ફૈબા અમે 40,000 રૂપિયામાં ભાડે આપીએ છીએ, અને 50,000 રૂપિયામાં મામા મામી પણ મળશે, અને લૂણ ગોરીના 1 લાખ રૂપિયા છે. આ ન થાય તો મને તમે કહેજો. શું કામ? કારણ કે વંશ દીકરીનાથી ન રહીએ, વંશ તો દીકરાથી જ રહીએ. આવા વેમમાં હજી ભદ્ર સમાજ રાચે છે. ત્યારે એક કલાકાર તરીકે મને કહેવાનું મન થાય કે વંશ ચામડાના ન હોય ભેરું, વંશ તો સિદ્ધાંતોના ને સંસ્કારોના હોય. જલારામ બાપાને એકેય દીકરો નહોતો. મને તમને ખબર છે, કોઈ રઘુવંશી બેઠો હોય, કોઈ જલારામ બાપાનો ભગત બેઠો હોય, તેને પૂછજો. એક દીકરી હતી, અને છતાંય 150 દેશમાં જલારામ બાપાના મંદિરો છે. કારણ કે એને પોતાના ટુકડાથી એને પરમારથ આપ્યો, એટલે આખી દુનિયામાં ભલામણા જ્યાં જ્યાં ગુજરાતીઓ ગયા ત્યાં એના મંદિર બનાવ્યા. આ દેશ સાત્વિક લોકોનો દેશ છે, આ દેશ સંન્યાસીઓનો દેશ છે, આ દેશ આંસુઓથી જીતી શકાય. યાદ રાખજો કે વોરેન બફેટની કોઈ પૂજા નથી કરતું. દુનિયાનો શ્રીમંતમાં સ્ટીવ જોબ્સની પૂજા ન કરે, પણ સ્ટીવ જોબ્સ જેટલી સંપત્તિને પાટું મારી અને કોઈ સંન્યાસી થઈ જાય તેની પાસે 5 સ્ટીવ જોબ જેવા બેઠા હોય ઘરે. બાપુ કે તો 1 કરોડ રૂપિયાનું દાન આપી દઉં. આ દેશ ત્યાગીઓનો દેશ છે. આટલું સમજો. અને એટલે તમારા દીકરા દીકરીઓને એટલું સમજાવજો કે માત્ર મીડિયાની નજરથી ભારતને ન જોવે. એકાદ બાવો લંપટ પાકે એટલે ભારતના તમામ સંન્યાસીઓ લંપટ ન હોય. આ દેશ સંતોનો દેશ છે. દુનિયાની બજારમાં, આખા વિશ્વની અંદર ઉપનિષદની જે ઊંચાઈ ભારતના સંતો પાસે, મહાપુરુષો પાસે હતી, આવી વિશ્વના નકશામાં કોઈની પાસે નહોતી. એટલે જ તો ફ્રેન્ચ ફિલોસોફર રોમા રોલાને કહેવું પડે કે તમે આખી દુનિયા જોઈ આવો, પણ તમે જો ભારતનું દર્શન ન કર્યું હોય તો દુનિયા જોઈ નકામી છે. અને એક ભારતનું દર્શન કરી લો, પછી તમારે દુનિયા જોવાની જરૂર નથી. ફ્રેન્ચ ફિલોસોફરના શબ્દો. પણ આ વાત મેં કીધું ને કે એટલે આપણી પેઢીને આપણું ગૌરવ થાય, આપણી જ્ઞાતિનું ગૌરવ થાય, આપણા સનાતન ધર્મનું. તમે તમારા સંતાનોને સનાતનનું ગૌરવ નહીં આપો ને તો એને હિજાબ પહેરાવવા બહુ હેલા છે. જાગજો, એને કન્વર્ટ કરવા બહુ હેલા છે. કોઈ પણ રીતે, કોઈ પણ ધર્મમાં કે ક્યાંય પણ વયા જશે. એટલે કહું, એટલે વેમમાં ન રહેતા કે આ કાંઈ ન થાય, આપણો આવડો મોટો ધર્મ છે ને આપણે ઉધ્વ મૂલ અધ શાખા એમ કહેવામાં આવે છે. એ ભારતના આપણે સંતાનો છીએ ને, એટલે આપણે નાનપણથી ગાતા આવીએ છીએ. યાદ કરો, આઓ બચ્ચો તુમ્હે દિખાએ જાતી હિન્દુસ્તાન કી, ઇસ મિટ્ટી સે તિલક કરો યે ધરતી है बलिदान की. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. हाँ, आओ बच्चों तुम्हें दिखाए जाकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान. बधानो आवाज जो. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. હા, એક ઘડી મને બહુ ગમે છે જમાલભાઈ. એટલી દીકરીઓ અહીંયા બેઠી છે. આ નર્સિંગ સ્ટાફ છે ને, નર્સિંગમાં ભણે છે એ દીકરીઓ છે આપણી. હા, તો તમે આટલી હજડબમ ક્યાં છો? તમે ક્યાં બીમાર પડી ગઈ છો અત્યારથી? તો નથી અટાણે તમારે કોઈ નહીં. મને ખાલી તમારો પડકારો જોઈએ. હાલો એક સાથે તાળી આપો. વાહ દીકરીઓ. आओ बच्चों तुम्हें दिखाए जाकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, शाबाश. वंदे मातरम, वंदे मातरम. देखो मुल्क मराठों का, यहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था. हर पर्वत में आग लगी थी, हर पत्थर एक शोला था, बोले हर हर महादेव की, बच्चा बच्चा बोला था. हर 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 महादेव. પેલા ગિરનાર સુધી અવાજ પહોંચે એમ. આ લોકોને મહાદેવ વાલા નથી પેલા. હાલો, જે નો હોય પાછળ આવો, 5,000 માં મળી લઈએ આપણે. એક હારે હાથ ઊંચો કરીને હર હર મહાદેવ, महादेव, બોલી હર હર महादेव की, बच्चा बच्चा बोला था. शेर शिवाजी ने रखी थी लाज हमारी शान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. वंदे मातरम, વાહ જુનાગઢ. વંદે માતરમ, વંદે
हाँ आओ बच्चों तुम्हें दिखाएं झांकी हिंदुस्तान की इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम વંદે માતરમ. वंदे અને જરાક બાળપણમાં જાવ તો જરાક આમ શિક્ષક શું સ્વભાવે તમારા બધાના બાળપણમાં ભાઈ તમારું બાળપણ અહીંયા જુનાગઢમાં જ વીત્યું ગામડાની સ્કૂલમાં સરકારી સ્કૂલમાં મોસ્ટલી ઓકે તો આમાં ભાડે સાયકલ શીખ્યા હોય એવા કેટલા છે 1 રૂપિયાની ભાડે હોય તરુણ 90% મારા જેવા છે ગનીભાઈ હતા ખબર આપણે ગામમાં આવી 1 કલાકમાં પાછી દઈ જજો 1.5 રૂપિયા થાય દરેક ગામમાં એક હોય હે 25 પૈસા વાળા છો અરે વાહ તો મારા કરતા સિનિયર કહેવાવ તમે મળજો મને પણ એ સાયકલ ભાડે નહીં હતી આપણે યાદ કરો અને કોઈક મહેમાન આવે ને ત્યારે ઓલી સોડા લેવા મોકલતા આપણને ખબર ચંપા આવો અવાજ આવતો અસલ આવો ચંપા અને એ ગોટી વાળી સોડા હોય એમાં મહેમાનની સોડા મૂકવા જવાની હોય ને એમાં જરાક જે માલ વહીતો હોય ને એ પીવાનો હતો સ્વયં સાંઈરામ દવે આ માલ પીધેલો છે સોડાનો જ ચોખડ કરી પડે ભાઈ ગુરુ કૃપા છે સોડા અને ચા સિવાય હું કઈ પીતો નથી ઓહો બાકી એક ગણો મળતી વખતે કહેતો માતાજી નેક્સ્ટ ટાઈમ દાંત 2 જ આપજે પણ લીવર 32 આપજે હા તો કે માલ તો હારો જ હતો લીવર નબળા નીકળે અને એક કન્યા જોવા ગયેલો એક જણા તેને સસરાએ અને ઈચ્છુક સસરાએ જીતુભાઈ પૂછ્યું કે તમે ડ્રિંક કરો છો હેલો ડ્રિંક કરો છો એટલે છોકરો હેત થઈ ગયો એ કે પેલા કન્યા જોઈ લઈ પછી બેસીએ એને વટલો રસ્તો કાઢ્યો એ કે કન્યા જોઈ લઈ પછી બેસીએ કા કેમ તો કે મારા મોટા ભાઈને આવી રીતે 2 પેક પાઈને બટકાવી દેવામાં આવ્યો એટલે મને કે કન્યા જોયા પછી બોલો સવારના પોરમાં ઘરવાળી ચા બનાવતી હતી આદુ સુધારતી હતી એક જણો આવ્યો પીધેલો રાયતો હવે ફૂલ પી ગયેલો વરો કે ઘરવાળો એટલે જણો એટલે આમ જો આ તો હું ધારાસભ્ય નથી બાકી 3 તાલુકાની શિકલ બદલાવી નાખું હવે તમે શાંતિ રાખો ને શિકલના દીકરા થાવ છો અરે હવે તું શું મને સમજાસ જે મને ના પાડો ને ખબર છે ને પીધેલો ને એને જોર આવતું એ પકડ મુજે છે હું 3 તાલુકાની શિકલ બદલાવી તમે શાંતિ રાખો શું શાંતિ રાખો તને હજી મારી સ્ટેમિનાની ખબર નથી એ કે પહેલા તમે લુંગી બદલાવો કેમ લુંગીમાં શું વાંધો એ કે મારો ચણિયો પહેર્યો છે તમે હવે આઈ કે ઝૂલઝૂલે નો દેખાડે મને ઓહો 2 જણા ધોમ પી ગયા હતા અને ગાડીમાં જતા હતા રાજુભાઈ સાંભળજો ક્યાં ગયા રાજુભાઈ પેમેન્ટ ગણવા ગયા તો એ ગાડીમાં જતા હતા અને બરાબર ફૂલ નશામાં હતા અને એનો ડ્રાઈવ કરતો આમાં સામે થાંભલો જોયો એ વાળવાની છે થાંભલો છે જોજે થાંભલો છે આ થાંભલો છે વાળજે ભટકાણા 108માં સીધા કેજી હોસ્પિટલ ખાંગાની જેમ એક કાંઠ્યો બીજો આ બાજુ પડ્યો તો બાજુ બેડ આવ્યા 2 જણા હારે આવ્યા એટલે ઓલો બીજો કહેતો હું તને કહેતો હતો કે આ થાંભલો છે ધોઈ તે બ્રેક ન મારી તો ઓલો બીજો કે પણ હલાવતો તો તું અને તું મને કહેતો હતો કે મારે તો બ્રેકાઈ નહોતી તોય મેં 2-3 વાર આમાં કઈ તો રહી જાય કોઈ ગેબી બ્રેક લગાડી દેતો હોય અને કેમ પહોંચે ફેસબુક પોસ્ટ લખવાની ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ અત્યારે સ્ટોરી મૂકવાની ફેશન છે એક જણાએ મુંબઈમાં પોસ્ટ લખી આપણે અહીંની વાત ન કરાય કારણ કે આપણે તો દારૂબંધીમાં છીએ ચંદ્રકાંત બક્ષી બહુ સરસ કહેતા તરુણભાઈ એ દારૂબંધીનું એ ક્યાં એને શું કહેવાય તો કે જ્યાં માલ બોટલને બદલે પીપમાં મળે ને
એનું નામ દારૂબંધી. તે એક જણાએ પોસ્ટ લખી કે કાલે મારી ઘરે પાર્ટી હતી અને 6 પેક પીધા પછી હું રિક્ષા કરીને મારી ઘરે ગયો તો 150 જણાએ લાઈક આપી કે તારી સ્ટેમિના સારી કહેવાય ને બોસ જોર્જિયસ તું તો પહેલેથી જ આવો છો, કમ ઓન વેરી નાઇસ, આવું બધું લખ્યું. 150 જણાની કોમેન્ટ સારી હતી. 151ની કોમેન્ટ બહુ જોરદાર હતી ભાઈ. એને લખ્યું હતું કે પણ ગયો ક્યાં તું, પાર્ટી તો તારી ઘીરે હતી, અમે બધા તારી ઘીરે ગુડાણા હતા. તે ઓલાએ ફેસબુકમાંથી બધાને અનફ્રેન્ડ કરીને પોતાનું એકાઉન્ટ જ લોક કરી નાખ્યો. આ જોઈએ જ નહીં મારા બધા, હું ગયો ક્યાંય ગઈ તો ખબર જ નથી. હવે આને કેમ પહોંચે એટલે બાળપણમાં લઈ જવા છે તમને મારે, જે થોડી ઘણી મિનિટો પછી આપણે એકારેક કસુમનો રંગ તરફ જવું છે. પણ ખરેખર તમે જુઓ કે બાળપણની મજા હતી. આપણે એક છોકરાને, મારી સ્કૂલ છે રાજકોટમાં, તમે કેજે ની પણ અહીંયા નર્સિંગ સ્કૂલ છે અને ફ્યુચરમાં હજી મેડિકલ કોલેજ અને આગળ વધીને શિક્ષણ ક્ષેત્રે પણ કેજે ગ્રુપ એક સરસ પદાર્પણ કરી રહ્યું છે. એકવાર તાલીમના ગણગારથી આપણે એમને પણ વધાવીએ કે યુનિવર્સિટીની જેમ આખો એક અહીં કેજીથી પીજી સુધી તમે લોકો આગળ વધી શકો એવી મારી શુભકામના. અને બ્રાહ્મણ શું એટલે આશીર્વાદ આપવાનું તમે કીધું ને એમ કે લાઇસન્સ છે મારી પાસે અને હેઠે હું હકડાય શું ભોગવી. આપણે નબળું વિચારવું જ નહીં. નબળું ન વિચારો તો કામ થઈ જાય. લાઈફ ઇઝ અ નો પુશ બટન, ડ્રીમ્સ ઇઝ અ નો એક્સપાયરી ડેટ એન્ડ ટાઈમ્સ ટેક્સ નો હોલિડેઝ. યાદ રાખજો, કોઈ પણ સપનું તમે જોવો ને એટલે એ 5 સ્ટેપ અહેડ જ હોય. એ સપનું જોવાઈને એ દિશામાં ચાલવાની તમારામાં તાકાત હોવી જોઈએ, ચાલવાની દમ હોવી જોઈએ. જ્યારે દાદાને બ્રેઇન હેમરેજ થયું હશે ત્યારે પિતાશ્રી, તમારા પિતાશ્રી બેઠા છે ક્યાં છે? હાથ ઊંચો કરજો દાદા, એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી એમને વધાવો અને એમના માતુશ્રીને. કે દાદાને જ્યારે બ્રેઇન હેમરેજ થયું હશે ત્યારે ચોટ લાગી ગઈ. દાદા તો હેમરેજમાં વયા ગયા પણ એ બ્રેઇનમાં અસર કરતા ગયા આખા કુટુંબને. સાલું આપણે દાદા ગુમાવ્યા, મેડિકલ ઇમરજન્સી નહોતી યાર, અહીંયા વ્યવસ્થા નહોતી જુનાગઢમાં, આપણું ગામ છે, આ છોડી તો હકાય નહીં. તો આપણે એવી એક ચોટ કેટલા બધાના જીવનને સુધારક બની સાહેબ. કેટલા બધાના જીવન અહીં બચ્યા હશે ને, કેટલા પરિવારના મોભી બચ્યા હશે, કેટલાના દીકરા દીકરીઓ, કેટલા ઓપરેશન સાહેબે ગણાવ્યા હતા એમ કે અહીંયા 2014થી આ કાર્યરત છે ને હજી આ હોસ્પિટલમાં કેટલા પરિવારના સ્વજનો અહીંયા કેન્સર જેવા મહારોગમાંથી હાજા થઈને નીકળશે. તો એ આશીર્વાદ દાદાને લાગેલી ચોટમાંથી આખા પરિવારના ખાતામાં જમા થશે, બધા ડોક્ટરોના જીવનમાં ખાતા થશે. એક તાલી તો બનતી હે, બહુ મોટું કામ છે. ડૉક્ટરો આટલા રૂપિયા લે છે, આવું સતત આપણે ફટાક કરતું કહી દઈએ છીએ. ત્યારે એ તો જોજો, મેં એવા હજારો ડૉક્ટરો જોયા છે, મારા ખૂબ બધા મિત્રો છે કે જેના દીકરાની બર્થડેની કેક કપાવવાની હોય અને એનો પેશન્ટ આઈસીયુમાં હોય એટલે એ ફોન કરીને કહી દે કે બેટા આજે તું ફરીવાર કેક કાપી લેજે, મારાથી નહીં પહોંચાય કારણ કે મારો પેશન્ટ મારો ભગવાન છે. તો યાદ રાખજો કે આ ડોક્ટરો પોતાની પર્સનલ લાઈફ ખોઈને પણ એ એના દર્દીને વફાદાર રહે છે ત્યારે. અને એ બધા જ ડોક્ટરોની ધર્મપત્નીઓને અને જે લેડીઝ ડોક્ટરો એના હસબન્ડ એકવાર ખૂબ તાલીઓના ગળગાથી આપણે વધાવવા જોઈએ. એનો બહુ મોટો સપોર્ટ હોય છે ત્યારે આ થઈ શકે સાહેબ. બાકી બહુ અઘરું છે આ કલાકાર સમાજના ક્ષેત્રમાં. અમે તો એન્ટરટેનમેન્ટ સાથે જોડાયેલા છીએ પણ આ મિત્રો તો સીધો એક દિવસ ફોન ન ઉપાડે કોઈ એક ડૉક્ટર એટલે પતી જાય ને માણસ, સામેવાળો પતી જાય. કાર્ડિયાક ડૉક્ટર પેલા હિન્દી ભાષી બેઠા છે, ક્યાં છે? યુ આર સ્ટીલ લિસનિંગ, યુ આર એન્જોયિંગ જેન્ટલમેન. ઓહ વેરી નાઇસ. ચાલો, સાઉથ ઇન્ડિયન માણસ જો 3 કલાક બેહે આઈ એપ્રિશિએટ, ગોડ બ્લેસ યુ. બહુ મોઘરી વાત છે એની ભાષા નથી, એની માતૃભાષા. આપણને કોઈ મલયાલમના કાર્યક્રમમાં બેહાડી દે તો માથું દુખી જાય ને આપણું. નારગુંડ પારગુંડ ઇટ્ટુ સ્વામી બિટ્ટુ, શું કરવું? દાંતણમાં લોટામાં ઓલા કાંકરા ખખડતા હોય એવું લાગે. પણ એ સાહેબ બેઠા છે એકાદ વર્ષથી તો ગુજરાતી અને મને ભરોસો છે કે એ 2-5 વર્ષમાં તો દુહો ગાતો કરી નાખશે આપણી. હા, એનું નહીં આવડે. તમે જુઓ, તમે સાહેબ અમારી ભાષામાં માણી શકો. અને અમને કે ને એક જણાની પત્નીને કીધેલું કે કાલ તારા પપ્પાને શાળાને બધાને, મારા શાળાને બધાને બોલાવી લેજે, કાંઈ એને હાર્ટ બાર્ટની સર્જરી કરવી હોય તો કહી દેજે. એટલે કે કેમ? વાઈફ કે તમે ક્યારથી સર્જરી કરવા માંડ્યા? તો કે ના મેં યુટ્યુબ પરથી બધું શીખી લીધું છે. હા, યુટ્યુબ પરથી એમ તમને હાર્ટની સર્જરી આવડી જાય. તો લોકો કેમ? તું ગટાના શાક નથી શીખતી? અને બપોરે જોઈને અમારી માથે સાંજે પ્રયોગ કરસ તો અમે કાંઈ બોલીએ છીએ? ગુજરી જવાનું મન થાય અમને ખાતી વખતે. પણ સાહેબ
કોરોનામાં બધી બહેનો અહીં બેઠા છે, તમે જો બધી જ સ્ત્રીઓને કોરોનામાં પોતાનો પતિ મળ્યો. અને પોતા કરતા વખતે જ કોરોનામાં બધા પુરુષોને જ્ઞાન થયું કે વાળતી વખતે આગળ જવાનું હોય અને પોતા કરતી વખતે પાછળ આવવાનું હોય. ચાલો, આ જ્ઞાન જ નહોતું આપણી પાસે. અને બધી જ બહેનોએ પોતાના પતિ માથે પ્રયોગ કર્યા. તમારે જોઈ લેવું, નોકરા તમારા ભાઈને ગાંઠિયા બહુ આવે છે, એટલે બધી બૈરા હોય કે તમારે બધાને ઘરે ગાંઠિયા બન્યા જ છે. ગાંઠિયા ઘરે બનાવવાની વસ્તુ જ નથી. ખીલાહારી ખાતા હોય એવું લાગે આપણને. ઘરવાળીએ બનાવ્યા, કેક બનાવી છે ખબર, છોકરાનો જન્મદિવસ, એકેય બાજુથી કેક નહોતી લાગતી, પણ બધાની ઘરવાળીએ પ્રયોગ કર્યા પહેલામાં. અને પછી બીજા લોકડાઉનમાં તો સોફામાં બેઠા રહેતા હતા આપણે. પછી તો સોફો કહેતો હતો કે હવે મને આરામ કરવા દો થોડીક વાર. અને જે ખાધું છે સાહેબ, આપણે સવારમાં 8:30 વાગ્યામાં નાસ્તો કરી, 11:30 વાગે પાછા જમી લઈ, 4 વાગે પાછો કંઈક રોંઢો કરી, 7:30 સાંજે જમી લઈને 11 વાગે વેબ સિરીઝમાંથી ઊભા થાય, કંઈ ગરમ છે, ચૂલો છે, ચૂલો હવે શું હોય ગરમ, હવે કાંઈક હિત રાખો, કાંઈ ગરમ છે. પણ ગામમાં સાસરિયું, ગામમાં પિયરિયું, હાલત શું થવાની છે? મારી વાત જ્યાં અધૂરી હતી ત્યાંથી પછી આગળ હાલી અને એકાદ કવિતા પછી સમય પ્રમાણે હાલીએ આપણે, બરાબર? મને તો કેટલી જોરદાર વાત છે. ગામમાં સાસરિયું, અમારે ડિલક્સના પાન છે રાજકોટમાં, ડિલક્સ 135નો માવો ખાય. ખબર, આપણે સૌરાષ્ટ્રમાં માવાનું વળગણ છે. મને આ ડૉક્ટરો કહેતા હતા, મને કે સૌથી વધારે કેન્સરના દર્દીઓ માવા ફાંકીને લીધે થાય છે ને, મોઢું જ કાપવું પડે છે, છતાંય આપણે છૂટતું નથી. ખબર છે, આ ડૉક્ટરોની હાજરીમાં કેન્સર હોસ્પિટલમાં કહું છું કે ખાલી માવા ફાંકી કે તમાકુ છોડે અને એટલીસ્ટ આ હોસ્પિટલને દર્દી તરીકે ન આવવું પડે સાહેબ. અહીં કોકને માટે ગુલાબ લઈને આવજો એવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું. જો ખાલી કોઈ તમાકુ છોડી દે, સૌથી વધારે સૌરાષ્ટ્રમાં કોઈ દર્દ હોય તો માવા ફાંકે. 135નો માવો ખાઈને એની બોડી લાઈન જન થઈ ગઈ. આપણા સૌરાષ્ટ્રના છોકરાઓને ખાલી માવો ખાઈને થૂકવાની છૂટ આપો ને, એક જ દિવસમાં લાલ કિલ્લા બનાવી નાખે. તાજમહેલને, તાજમહેલ જેવી બિલ્ડિંગને લાલ કિલ્લો કરી નાખ, કારણ કે આખી બોડી લાઈન ચેન્જ થઈ જાય. અને 135નો માવો ઘસતા ઘસતા સસરાએ જમાઈને માવો ઓફર કરી. ખબર છે, માવાદાન, મહાદાન. અડધો માવો દેવાનું પુણ્ય છે. અડધો માવો આપ્યો લે, એટલે જમાઈએ બરાબર અડધો માવો ખાધો. અને પછી કયો ગયો તો કાંઈ વાંધો નહોતો, પણ સસરો 10 વર્ષ લગ્નને થઈ ગયા. એને સામો સવાલ પૂછ્યો કે કુમાર, કેમ પણ મારી દીકરી? આટલું પૂછ્યા પછી એને એક ભેદી સ્માઇલ કર્યું. આ કરાય નહીં, સસરાઓને ના પાડું છું, આવી રીતે જમાઈઓને હર્ટ ન કરવા. એક સસરાએ જમાઈને પૂછ્યું હતું લગ્નના 10 વર્ષ પછી, કા કુમાર કેમ છે? બોલો કે મારું મૂકો ને, તમારે તો શાંતિ થઈ ગઈ ને. ફોન જ મૂકી દીધો. અરે પણ કેમ ફોન મૂકી દો છો? કાલે આપણે કાળવા ચોક પાસે કન્યા જોવા જવાનું. નહીં, હું નહીં આવું. અરે શું નહીં આવી શકો? તમારા શાળા માટે કન્યા જોવા જવાની છે કાળવા ચોક પાસે, આવવું જ પડે. જમાઈ કે હું નહીં આવું પપ્પા, અને મારાથી પસંદગીમાં થાપ ખવાઈ જાય છે. એને કેવો ઘા લાગી ગયો છે, વિચાર તો કરો. સસરાએ બરાબર માવો આપ્યો અને પછી પૂછ્યું અને ભેદી સ્માઈલ, કેમ કુમાર મારી દીકરી કેમ પણ? આટલું કર્યું ને, પહેલી વાર તો કાંઈ જમાઈ ન બોલ્યો. બીજી વાર બોલ્યો, કેમ કયો તો ખરા મારી દીકરી કેમ પણ? બીજી વાર કીધું, આનો બાટલો ફાટ્યો. એ કે પપ્પા, લગ્નના 10 વર્ષ પછી તમે મને પૂછો છો, મેરેજ પહેલા જો તમે સહેજ મને હિન્ટ આપી હોત ને તો હું સર્કસનો રિંગ માસ્ટર થઈ જાત, પણ આ ધંધો ન કરત. તમારી દીકરી યારે ન પરણત. 2 જણાએ પછી જમાઈએ જે જવાબ, સસરાએ જે જવાબ આપ્યો એ બહુ જોરદાર હતો કે બેટા તને ખબર છે, તારી પાસે જે એક કટપીસ છે ને એનો આખો તાકો મારી પાસે છે. એનો આખો તાકો મારી પાસે. વિચાર મારી શું હાલત છે. પછી જોકરના ગાંઠિયા મગાવ્યા, ખેતલા આપવાની ચા મગાવી, અને પછી જમાઈને સસરાએ કીધું, જમાઈ કે તમને ખબર બાબા, જમાઈ લોકોનું એક ગીત અંકિત તિવારીએ ગાયું છે. શું? सुन रहा है ना तू, रो रहा हूँ मैं, જમાઈઓ सुन रहा है ना तू, क्यों रो रहा हूँ मैं.
ગૂગલમાં છે. જમાઈની વેદના તો સસરા ગાંઠિયા ખાતા ખાતા તને ખબર નથી બેટા, સસરાની વેદના તો ઓલરેડી ગવાઈ ગઈ છે, લખાઈ ગઈ છે. કઈ પછી સસરાએ કીધું પડ્યું, જો તેરા हाल है वो मेरा हाल है, इस हाल से हाल मिला, ताल से ताल मिला, ताल से ताल मिला. મિલા વયા જ ગયા. એને આપણા ત્યાં જમાઈનું બહુ માન છે. જાગો ગ્રાહક જાગો. આપણા દેશમાં પહેલેથી શહીદોનું બહુ સન્માન છે. તમે 5 વર્ષ ગયા હોય તમારા હાહરિયા જે કુમાર આવ્યા, કુમારને કેવું પાન ભાવશે, લીમડાનું દે દાઈ જાય. કુમારને ડનલોપના ગાંઠલા દેજો. હવે કુમાર કડબના હોઘા માથે પડ્યો રહે, રહેવા દે ને. કુમારને ગરમ પાણી નાવાનું દેજો. હવે કુંડીમાં 15 દિયા નાય છે આ, અને રોજ નવડાઈમાં ન્યુમોનિયા થાય દીકરો. જમાઈના જે વખાણ હોય, આહા. એટલે ફરીને કહું છું, આ તો હળવી ફૂલ વાત છે દોસ્તો, પરંતુ બાળપણની એક યાત્રા મારે કરાવી છે. અને આજે પહેલી વાર જીતુભાઈ અને અમે આમ અનેક વખત કાર્યક્રમમાં મળતા હોય, પણ જુનાગઢમાં જીતુભાઈ બેઠા છે. કવિદાદ, જેને ગુજરાતનો કોઈ લોક કલાકાર એવો ન હોય કે જેના હૃદયમાં દાદુભાઈની કવિતા જીવતી ન હોય, અને સભાજીત કવિતાઓ દાદુભાઈએ આપી છે. હું ઈચ્છીશ કે એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આ દિવંગત કવિ દિલમાં જીવે છે. અને આ એક મહાપુરુષે મને જીતુભાઈ એક વાત એમ કીધેલી કે જ્યાં સુધી તમે કોઈ વ્યક્તિને દિલથી યાદ કર્યા કરો ને, ત્યાં સુધી એ વ્યક્તિ અવસાન નથી પામતી. દાદ જીવે છે કાઠિયાવાડીઓના દિલમાં. અને એટલે એક એમની કવિતા, હું 7મા ધોરણમાં ભણતો ત્યારે મારા પિતાશ્રીએ મને ત્યારે આ શીખવાડેલી. એ કવિતા ક્યાંક ઓછી જગ્યાએ બોલું છું. આજે એમના દીકરા બેઠા છે તો હું દાદ બાપુને આ શબ્દોની, એના જ શબ્દોથી એક આમ સાત્વિક શ્રદ્ધાંજલિ આપું કે ઠાકરના મંદિરની ઝાલરું અંબા. ગામડું કેવું, બાળપણ કેવું, આની કવિતા દાદુભાઈ લખે. ઠાકરના મંદિરની ઝાલરું અંબાઈ નહીં તોય હું વગાડવાનો જાતો, અને એવડો મોટો થઈ ગયો છું આજ કઈ મંદિરમાં નથી હું હમાતો. દાદુભાઈની કલ્પના તો જોજો. ઠાકરના મંદિરની ઝાલરું અંબાઈ નહીં તોય હું વગાડવાને જાતો, અને એવડો મોટો થઈ ગયો છું આજ કઈ મંદિરમાં હું નથી હમાતો. બેહદ ડંફાસ કરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોળુડા હરણા. બેહદ ડંફાસ કરી લાંબી બંદૂકે મારા ભડકી ગયા ભોળુડા હરણા, અને દરિયાના તળિયે જઈને હમાણા મારી કાલી કાલી ભાષાના ઝરણા. હાઉકલી કરીને મારી માને બીવરાવતો. કવિ કહે છે કે હું નાનો હતો ત્યારે અહીં બેઠેલા દરેકને આ ચિત્ર સાદૃશ્ય હોય કે હાઉકલી કરી અને મારી માને બીવરાવતો, અને ખોટો હું હંતાતો. એવડો હંતાણો અંદરથી આજ કે દુનિયામાં કોઈને નથી દેખાતો. આ દાદ બાપુ, આ જુનાગઢનું પાણી. એકવાર તાલીઓના ગડગડાટથી આવા આ કવિ સૌરાષ્ટ્રની આપણી બળકટ લોક બોલીને રળિયાત જેણે કરી, એ દાદુભાઈના દીકરા જીતુભાઈ ઉપસ્થિત છે. એટલે બાળપણમાં આ કવિતા છે. તમને 5 મિનિટમાં લઈને પછી કશું મને રંગ તરફ આપણે જવું છે. જરાક પાછળ જાઓ તો મારા ક્લાસમાં મેં પૂછેલું, મેં કહ્યું બેટા ખાતરના પ્રકારો કયો તો? એક નંગ બોલ્યો એ કે કુદરતી ખાતર, બીજો કે કૃત્રિમ ખાતર, ત્યાંથી ત્રીજો બોલ્યો સાહેબ હજી છે. મેં કયું? મને કે તમારી જાણ ખાતર. સારું, આ તો બહુ અઘરું ખાતર છે. અને બીજા ધોરણના ક્લાસમાં, બીજાના ક્લાસમાં હું આમ ચેક કરવા ગયો સરવાળાને આવડે છે કે નહીં, ક્રોસ ચેકિંગ હતું ભાઈ. તો મેં એક છોકરાને પૂછેલું, મેં બેટા 2 સફરજન હોય, એમાં બીજા 2 ઉમેરીએ તો કેટલા થાય? એટલે એક છોકરો કે 4, બીજો કે 4, ત્રીજો હતો ને એને કેટલા થાય બેટા? 5. અરે બેટા મેં કીધું આ 2 હોય અને એમાં બીજા 2 ઉમેર્યો સફરજન તો કેટલા થાય? 5. 5 કેવી રીતે થાય? મેં ફરી આમ ગણ્યા, બોર્ડ ઉપર 4 લીટા કર્યા. મેં ગણ તો આ કેટલા સફરજન થાય? અને કે 5. રોવા માંડ્યો છો. મેં તું રોવા શું કામ? પણ કે સાહેબ 1 સફરજન હું મારી ઘીરે જ લઈ આવ્યો છું. વાત તો હાવ નાનકડી હતી, પણ મને 1 કરોડ રૂપિયાનો મેસેજ નાનકડું બચ્ચું આપી ગયું કે આ ધરતી ઉપર આવનારો પ્રત્યેક જીવ પોતાના પૂર્વજન્મના કર્મોનું એક માનસિકતાનું સફરજન લઈને આવે છે. એનો સ્વીકાર જ આપણે નથી કરતા. ઘણી વાર આપણી તકલીફ એ છે કે આપણે આપણા જ સફરજન ગણાવ્યા. સામે વાળાનું 1 સફરજન હોય યાર, એના પૂર્વજન્મના કર્મનું 1 સફરજન હોય, એના અસ્તિત્વનો તો સ્વીકાર કરો યાર.
ઇટ ઇઝ ઓકે ટુ બી એવરેજ. એટલે ફરી જ્યાંથી મેં શરૂઆત કરી હતી મારી વાતની કે તમારા દીકરા દીકરીઓને એ જીવનનો એ ઉત્સાહ આપજો. એના 10મા 12માના રિઝલ્ટ વખતે એનો હાથ પકડીને કે કોઈ પણ કોર્સ કરતો હોય એના રિઝલ્ટના સમયમાં એ નબળી ક્ષણો ઘણી વખત હોય છે એના જીવનની, ત્યારે એની માથે હાથ મૂકીને એને એટલો ભરોસો દેવડાવજો. મા બાપ જેટલા બેઠા છે એટલા બધાને કહું છું કે બેટા તારી સફળતામાં મારી તાલી હોય ને તો તારી નિષ્ફળતામાં મારો ટેકો હોય જ. ઇટ્સ ઓકે ટુ બી એવરેજ. જરૂરી નથી કે બધા જ 99 PR લઈ આવે. આમાં કોઈને ખબર હતી કે આ રાહુલ અમારો કેટલા માર્કમાં ફેલ થયો છે? કોઈને મતલબ છે જીતુભાઈનું ગ્રેજ્યુએશન ચેક પૂરું થયું છે કે નહીં? સાંઈરામ દવે પાસે કઈ ડિગ્રી છે કે આ બેન્જો વાદક પાસે કઈ ડિગ્રી છે? વિમલભાઈ 12મા ધોરણમાં કેટલી વાર ફેલ થયો છે પહેલા? હું 3જી ટ્રાય પાસ થયો હતો. અને કેટલા દેશ ફર્યા છો સાહેબ? 12 દેશ ફર્યો. 12 દેશ ફર્યો. એમાં એકેય દેશમાં કોઈ એને પૂછ્યું નથી કે વિમલ મહેતા તમે 12મામાં ફેલ થયા છો, તમને સ્ટેજ ઉપર બેસવાનો હક નથી. એટલે કહું છું કે તમારા બાળકને માર્કશીટના મોહતાજ નહીં, ટેલેન્ટના સરતાજ બનાવતા શીખવજો. કોઈ એક સ્કિલ હશે ને તો તમે રણમાં વયા જાવ, અહીંયા આખી દુનિયા તમારી પાસે આવશે. એટલે આ શિક્ષક છું, એટલે આ વાત હું કાયમને માટે મંચ ઉપરથી કીધા કરું છું કે 20 વર્ષનો છોકરો સાહેબ સુસાઇડ એટેમ્પ્ટ ઉપર આવી જાય ત્યારે સમાજનું ફેલિયર છે, કોઈ જ્ઞાતિનું નહીં, કોઈ પરિવારનું નહીં, આખા સમાજનું. ક્યારે એને જીવનનો ઉત્સાહ ન આપી શક્યા આપણે સાહેબ. એટલે ઇટ ઇઝ ઓકે ટુ બી એવરેજ. બધાને 99 PR આવે. અને હવે તો સારું એવું થઈ ગયું કે 12મા ધોરણમાં છોકરો છોકરી આવી ને તો આખી સોસાયટી રાહ જોઈને બેઠી. ઓલી ડોહ્યું બજર દેતી નથી. કેટલે આવ્યા તું પડી ને સાને બોલે 7મા ધોરણમાં નપાસ છો તું. એટલે ઓલી છોકરો એમ કે 72 PR આવ્યા. મેડિકલમાં ન મળે પણ તારા ખાનદાનમાં કોઈ નર્સ નથી થયું. અને આવા લોકોએ પ્રેશરાઇઝ કર્યું છે. અરે ભાઈ મેડિકલમાં બધાય ડોક્ટર થઈ જાય તો કોણ તમારે દવાખાનામાં આવશે કોણ સાહેબ? એમ કહો આખા જુનાગઢની શેરીએ શેરીએ ડોક્ટર થઈ જાય તો માથાકૂટ થઈ જાય છે. 2040માં એવું ન થાય ક્યાંક. જોજો ડોક્ટરો રેકડી લઈને નીકળે છે. કોઈ તાવ, મેલેરિયા, સ્વાઇન ફ્લૂ બોલો ભાઈ. મરી રહે હું તો